શું કરવું? ઋણ, ગુરુનું ઋણ અદા કરવાનું છે. તો તમે બધાએ ઋણ અદા કર્યું? જેને ઋણ અદા કર્યું હું વાત કરે, વિચાર કરજો. ગુરુનું ઋણ કયું છે? કયા ઋણમાંથી? કોઈ આની વાત નથી. હા, કે અમે 500 નાખ્યા, એમ નહીં. ગુરુનું ઋણ માંથી અદા, ગુરુ ઋણ અદા કરવામાં આજીવન સાગો પાંગ જીવન ગાળવું પડે. છેલ્લા શ્વાસે પણ એવું નથી બોલાય એવું કે હું ગુરુના ઋણથી મુક્ત બન્યો. આ તો ગુરુ કૃપા કરે તો એ કદાચ કાળના મુખમાં જતો હોય તો લઈ લે. અને આટલા ગુરુ પુણ્યમ કીધી છે કે નૈમિષારણ્યની અંદર કેટલાય મુનિઓ તપ કરતા, હજારો વર્ષ સુધી તપ કરતા છતાં કોઈને મુક્તિ ન મળે, કોઈને સપને ઈશ્વર ન આવે, કે કોઈ સારો વિચાર કે ખારે કોઈ એવો કોઈ ભાસ ન થાય કે અમે તપ કરી, જપ કરી. પણ કેવી રીતે કરતા? બહુ વસને, જેને જેવું સારું લાગે એવું તપ કરતા. સવારે વહેલા જાગે, નિત્યકર્મ કરે, ધ્યાન કરે, વળી પાછા બધું કરે, હવની રીતે હવ તપ કરતા, પણ ક્યારેય કોઈને કાંઈ અસર ન થાય. એમાં એક વખત ભગવાન વેદવ્યાસ નૈમિષારણ્યની અંદર જાય છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા અને આ એક પ્રશ્ન હતો કે ભાઈ હજારો વર્ષથી આપણે તપ કરી છતાં ઈશ્વરનો કોઈ આપણને સપને કેમ ન આવે? કોઈને સપનું નથી આવ્યું કે હું તને એટલા સમય પછી મળીશ, કે હું આવો છું. ત્યારે ભગવાન વેદવ્યાસે કીધું, ભાઈ તમે જપો છો, ભજો છો કેવી રીતે? કે અમે જપ તપ કરીએ છીએ, થાય સેવા પૂજા કરીએ છીએ, નદીમાં સ્નાન કરીએ છીએ, મંદિરમાં પૂજા કરીએ છીએ, ત્રણેય ટાણા પૂજા એને ભગવાનને જમાડ્યા પછી જ અમે એને થાળ લગાવ્યા પછી જ અમે જમીએ છીએ. તો ભગવાન વેદવ્યાસે કીધું કે મારો વાલો જમે એવું ખરો? હે, ઈ જમે કઈ રીતે? હાલો, ભગવાન જો જમતો હોય તો એનું કોઈ રૂપ તો હોય છે ને. ભગવાન જો કોઈ જમતો હોય તો એનું રૂપ તો હોય છે ને. તો કે અમે તો બધા રૂપ મૂકેલા છે, જેને જેવું નક્કી કર્યું એવું રૂપ હવે હવના ઘરમાં મંદિરમાં રાખેલા, આપણે એ જ રાખ્યા ને. હે, કોઈ ચિત્તર રાખ્યા, કોઈ પિત્તળના રાખ્યા, કોઈ સોનાનો વળે સારું હોય તો કોઈ ચાંદી જેવો રંગ કરીને રાખે છે. હવની રીતે રાખે, પણ કે એમ ઈશ્વર ન મળે. પછી બહુ વચને જે ભજતા હતા ઋષિ મુનિઓ, એને એક વચનમાં લીધા. એક વચન, એક શબ્દ, અને ત્યારથી બહાર પડ્યું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર. હે, વેદ આમાં પાર ન પામી શકે. જેના રચિતા વેદવ્યાસ એને સંતોને કીધું, ભાઈ નહીં, આ આમ ન થાય, આ તો ખુલ્લી ખડકે પણ કામ થાય છે. કે ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે કોર ઉભેલ. જેવી રીતે આપણને સદગુરુ મહારાજે જે વચન બતાવ્યું છે, એ પહેલા આપણે શું કરતા હતા? આપણે બહુ વચન જ ભક્તિ કરતા હતા. કે જેવો તહેવાર આવે, કે જેવો મહિનો આવે, કે જેવું હવ કરે એમ આપણે કરીએ. ભજન ગાતા આવડે, બોલતા આવડે, ઝીલતા ન આવડે કાંઈ નહીં, પણ લોલમાં ભેગું થતા તો આવડે કે નહીં? ત્યાંથી ચાલુ કરવાનું છે લોલમાં. એટલે આપણે આજે જે ભેગા થયા છે ને, એ લોલમાં ભેગા થવા નથી થયા. ગુરુ પૂર્ણિમાનો મતલબ એવો છે કે ગુરુની અંદર શિષ્ય સમાય જાય અને વિશાળતા રૂપ ધારણ કરે, વિશાળ સ્વરૂપ ધારણ કરી લે. ગુરુની અંદર શિષ્ય સમાય જાય. ગુરુ શિષ્ય જુદા નથી, ગુરુ ને શિષ્ય એક છે. કારણ કે સંબંધ આપણે હેનો લાગ્યો? વ્યક્તિ તો એક છે પણ નામ બે લાગે. ગુરુ અને ગુરુ શિષ્યનો નાતો છે. આપણે તો આપણે કહીએ છીએ આપણે તો શિષ્ય કહેવાય, પણ આ મુખ કોનું છે? જો અલગ અલગ થયું ને. હવે આપણે આમાં કોઈ ભજન ગાતું હોય જીલ્લી નહીં તો ગુરુ લજવાય કે આપણે ક્યાં લજવાય? નથી ગયું લે. હે, આયા ભજન હાલતા હોય, સત્સંગ હાલતા, જાણતા પાછા શીખતા હોય.
આપણે તો આમ બધું આવશે હો. એટલે એ નથી કરવાનું. જે કામ કરવા આવ્યા એ જ કામ કરો, એ જ કામ કરો. એકની વાત નથી, બધાની વાત છે. કોઈ કે બારી બંધ કરો, કોઈ કે બારી ખોલો, કોઈ કે આ પંખો બંધ કરો. હાલે લે, એટલે અહીંયા સુવિધા લેવા નથી આવ્યા, તમે કાંક પ્રાપ્ત કરવા આવ્યા છે તો પ્રાપ્ત કરો ને, પ્રાપ્ત કરી લેવાનું છે. કારણ કે એને ખોરાકની જરૂર નથી, એને ખોરાકની જરૂર નથી. જો આપણને જીવ દિશા લાગી હોય તો ગુરુદ્વારે જાઓ, તો ગુરુદ્વારે જાઓ. કારણ કે જો આપણું ઘર ભૂલાઈ ગયું છે એટલે કીધું ખરું ઘર ફળવા ને માટે ગુરુદ્વારે તમે જાઓ. જો ખરું ઘર ભૂલાઈ ગયું હોય કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા હતા અને હવે આપણે ક્યાં જવું, ઘર તો જોયું નથી, ભૂલાઈ ગયું, તો ઈ ઘર ગોતવા માટે આપણે ગુરુના શરણે ગયા. અને ગુરુ મહારાજે જે આપણને ઘર બતાવી દીધું કે બાવળિયું જાલિમોને ઘરમાં પહોંચાડી નાખ. આજ વારી વારી જાઓ મારા ગુરુજીના, મારા ગુરુને વારી જાઓ, ખતમ. એના માટે હું મટી જાઓ. અને હકીકત ગુરુ મહારાજે મટાડ્યા કે નહીં, કે બનાવ્યા છે? તાણી બોલો, બનાવ્યા કે મટાડ્યા? હે, મટાડ્યા. જો મટાડ્યા છે ને તો પાછા બીજા વિચાર નથી કરવાના થતા. આજથી જે આપણે નવો વિચાર લેવો છે કે આપણે કોઈના વિચાર નહીં, આપણે પોતાના જ વિચાર કરવાના, પોતાના જ વિચાર કરવાના, કોઈનો વિચાર નહીં. અને આવતી ગુરુ પૂનમ આવે કે આપણે અંદર પરિવર્તન આવવું જોઈએ. અને એ જે પરિવર્તન રૂપી જે ગુરુનું ઋણ અદા આપણે કરવાનો વારો આવે તો આપણે ગુરુ શરણે જયારે આવીને ત્યારે આપણી વાણીમાં ફેર પડી જાય, આપણા નેણમાં ફેર પડી જાય. આપણે વાણી ગાઈને તોય ખ્યાલ આવી જાય કે નહીં, ગયા વર્ષ કરતા તો આમાં ઘણો સુધારો છે. જૂના ભક્તો નવા ભક્તોમાં ઘણું નથી થતું. મહારાજે હમણાં કીધું ભાઈ 20 વર્ષ થાય નથી મેળવતો, પણ નહીં, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર. આજ દિવસ ગયો એવો કાલ ન જાવો, જે પ્રગતિ મેળવવાની છે. કારણ કે એ પોતાનું ધન છે, બીજા કોઈનું નથી. જો આપણે સમાજ માટે એટલું રળી રળી મૂકીને જ જવાનું છે, બધાને ખબર છે. અને રાત દી એક કરીને જો રળતા હોય તો આ તો પોતાને હારે લઈને જવાનું છે. આ જે ધન, જ્ઞાન ધનનું જે પૂંજી આપણે ભેગી થાય છે ને, ગુરુ મહારાજ લઈને જ જવાના. ગુરુને આપણે દઈ દઈને દઈ હું એકવાના હતી? એનાથી ગુરુ રાજી ન થાય. ગુરુને રાજી કરવા હોય ને તો તન મન ધનથી આપણે એમાં મળી જવું પડે છે, એમાં ભળી જવું પડે છે. પેલા આપણે કેવા હતા અને અત્યારે કેવા કર્યા. એટલે કે છે કે જાગ્યા ભાગ મારા રે, આજ ગુરુ મારા ઘરે આવ્યા. 12 મહિના સુધી તમે જો બોલાવો ને તો આવે ગુરુ મહારાજ ઘરે, એમ નામ ન આવે. હવે ગુરુ મહારાજ એટલે હું, એ તો પેલા આપણે જાણવું પડશે. ગુરુ મહારાજ એટલે આ મહારાજ બેઠા એ મહારાજની વાત નથી કરવું. 12 મહિને એક વખત ગુરુને આંગણે બોલાવો. ગુરુ મહારાજ છે ને એ ગત છે, અને ગત છે એ ગુરુનું સ્વરૂપ છે, રૂપ નથી, ગુરુનું સ્વરૂપ છે. એક વખત આપણે આંગણે આવી અને સા પાણી પાઈને ભજન ભાવ કરો, બસ આ ઋણ છે, બીજું કાંઈ નથી. હવે આપણે આપણા દિલને પૂછવાનું, કોઈને ઊંચી આંગળે આમાં નથી કરવાની કે આપણે 12 મહિનામાં કોણ કોણ કેટલા જણા આપણે ગુરુ મહારાજને ભજન સત્સંગ રાખે છે. આમાં કોઈને જબરજસ્તી નથી, પણ આમાં તમારું રોકાણ કરવાનું છે. આમાં આપણે રોકાણ કરવાનું છે. અને જ્યાં રોકાણ હશે ને ત્યાં જ આપણું સવારમાં ઉઠીને મન જાય છે. રોકાણ નથી આપણે સદગુરુની અંદર કર્યું, ભજન ભાવમાં નથી કર્યું, મારો વાલો ક્યારેય નહીં સાંભળે, ક્યારેય નામ નહીં સાંભળે, ક્યારેય ભજન કરવાનું નહીં સાંભળે. પેલા હું ઓલાને હુવાડી દો, પછી એ હુતા પેલા તો આપણે હુઈ ગયા હોય. છોકરાને હુવરાવા રહી ને એ પેલા ન હોય, પેલા તો ડોઈ હુઈ જાય. હવે ક્યારે તમે ભજન કરશો, ક્યારે ભજન કરશો? અઠવાડિયે 2 જ કલાક માગે છે આ ગુરુનો બાળક. આ ગુરુનો બાળક અઠવાડિયે 2 જ કલાક તમારી પાસે માગે છે કે શનિવારે અશુભ ભજનમાં આવું. હાથ ઊંચો કરો, હાલો હવે હાથ ઊંચો કરો. જેને શનિવારીના ભજનમાં આવવાનું હોય બધાય હાથ ઊંચા થવા દે. મારા વાત એક વખત 2 જ કલાક તમારે આવવાનું. ભલે મોડ આવજો, ભજન અમે ગાઈ લેવું, પણ આ એક નિયમ લેવું છે આપણે કે બને ત્યાં સુધી આપણા હગાવાલામાં પણ એવું જાહેર હોવું જોઈએ કે શનિવારે આ ન મળે. શનિવારે એ લોકો ભજનમાં જ હોય,
એક વાર, બે વાર, ત્રણ વાર થાય ને ત્યાં બધાને ખબર પડી જાય શનિવાર આજ નહીં, આજે એને ઘરે ન જવાય. એમ કરતા કરતા દ્રઢતા બંધાય ક્યાં? ગુરુ ચરણમાં. ગુરુ ચરણમાં દ્રઢતા બંધાય અને ગુરુ ચરણમાં દ્રઢતા બંધાય ને તો આત્મ ભાવ જાગે, આત્મ ભાવ જાગે અને મન સમજાવવાની સાવી ન્યાજ છે, બીજે ક્યાંય નથી. કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સદ સ્વામી, એ ભાવ જળમાં તર્યા. જો આપણે તરવું જ છે તો થોડીક તો મહેનત કરવી દો. પોલે પોલે પ્રભુ નહીં મળે. આજ ભજશું, કાજ ભજશું, કાલ કેદી થશે, કાલ ક્યારે કોઈની થઈ નથી. તે કે માતાજીના વસને ઓલા રામ વનમાં જાય છે. કાલ કરીશ એમ કીધું ને ત્યાં હવે તો ભગવો પહેરવો પડ્યો. અને આપણે એ જ વિચાર કરજો, કાલ કરશું તો આજ ઉભા થાવ કે નહીં એ નક્કી નથી. એટલે ભજન કરી લો તમે ભાવથી. ભજન કરવાનું છે મારા વાલા. આમાં કોના માટે કરવાનું? આપણા માટે. એમાં શેની શરમ? એમાં શરમ ન હાલે. ખાવામાં શરમ હાલે? ભૂખ લાગી હોય તો ખડખડતી લાગી હોય ને તો ગમે એ આવે સામે ખાઈ લે. મને તો રાતે ભૂખ લાગે ને તો 3 દિન ટાઢું પડ્યું હોય તો એમ ના ખાવા મળું. બોલો, આપણે સાક્ષી છે, ખોટી વાત નથી કરતો. કોઈ કવે નહીં ખાઈ લો. એવી ભૂખ લાગવી જોઈએ ભજન ની આરતી એક વખત. એવી ભૂખ લાગવી જોઈએ. જયારે આપણે ગુરુના બાળક નહોતા અને ગુરુના બાળક થયા ત્યારે આપણે ગુરુને કેવું કીધું કે જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેરે આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેરે આવ્યા. સંશય સર્વે કાપ્યા રે અવિ નાસી ઓળખાયા. સંશય સર્વે કાપ્યા રે ગુરુ મારા ઘેરે આવ્યા. સદગુરુના ચરણે જાય અને પછી જો બોધ આપણને હાથો સમજાણો હોય ને તો સવારે ઉઠીને આપણને દાંતમાં આવે, રોવું આવે. જો સમજાણો હોય ને ઓહો, એક જ રાતની અંદર કેવું મહારાજે બતાવી દીધું, કેવું બતાવી દીધું. તો અત્યાર સુધી આપણે દાંત વાળી દીધો. આપણે શું કરતા હતા? આપણા ઘરમાં કાવા દાવા કરીને કઈક વાનું આપણે કરતા. આપણા જગતની અંદર હગાવાલામાં, ભાઈ ભારુમાં બધે કાવા દાવામાં ચાલતા. કારણ કે મોઢા બાજુ કોળિયો વળતો હતો. પણ સદગુરુ મહારાજે આમ જો એવો કાટ ઉકેડ્યો ને કે નહીં, પેલા બીજાને ખાવડાવે અને પછી તું ખાને. ભલે તારા ભાગ્યમાં અડધો જ આવે તો અડધો જ તું ખાજે. જાગ્યા ભાગ મારા. આજ ગુરુ મારા ઘરે આવ્યા. આ ઘરે સદગુરુએ ગુરુને પધરામણી કરી અને સત્ય રૂપી નાવ બનાવી દીધી. અને બધાય સંશય કાપી નાખ્યા. આધિ વ્યાધિ અને ઉપાધિ આ વહી ગઈ. એની તો હાવ ભૂલી જવાની છે. જે સમય આપણા હાથમાં નથી રહ્યો, જે વસ્તુ આપણા હાથમાં નથી રહી, એને રોવાનું નથી. અને જે આવવાનું છે એનો વિચાર નથી કરવાનો. જે અત્યારે ઘડી જે આપણને મળી છે ને એ ઘડી માણી લેવાની છે. એ જ ઘડી માણવાની. આપણે લગ્નનું મુહૂર્ત આવ્યું હોય અને એમ કે ભાઈ આજની હવે કાલ રાખો તો શું વાંધો હાલે? આજ તોરણ એટલે આજ જ તોરણ. તો આજ તોરણ આવ્યા છે, આજ સોઘડીઓ આપણને સારું મળ્યું છે, તો આ જીવન જો એળે ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ ધ્યાન રાખવું. એટલે સંશય સર્વે કાપ્યા અવિનાશી ઓળખાવ્યા. કારણ કે આ જે મારા તારાનો ભેદ હતો એ કાઢી અને સમતાનો પાઠ લાવી અને દ્વૈત ભાવમાંથી અદ્વૈતમાં આપને લઈ ગયા અને અવિનાશી ઓળખાવ્યા. પણ કે આ ઓળખાવ્યા તો ખરા, પણ કે પહેલા મેં તું કેવો હતો. હાવ જો પાછો આપણને વળી પાછો આપણો ને આપણો વિચાર આવે કે હું પહેલા કેવો હતો ને અત્યારે હું કેવો થઈ ગયો. આપણને નહીં પણ ભલભલા ને એવા વિચાર આવે. જેસલ જાડેજા જેવા તો આપણે નહોતા ને, પણ જેસલ જાડેજાને જયારે હાવ સમજાઈ ગયું અને સતીએ કીધું હવે જાડેજા તમે પીર કહેવાઓ, પીર કહેવાઓ. હવે તમારા બધા સંશય વિયા ગયા છે. છતાંય તે રાતે ખાટલામાં બેઠો બેઠો રોવે. એ રોઈ રોઈ કેને સાંભળાવું તોળા દે, આવા દખ કોની એ આગળ ગાઓ,
એમ જાણે દો કેસે એ રુધિયો રૂએ ને માયલો ભીતર ગલે. હે રાતે 2 વાગે બેઠો બેઠો રોવે અને તોળી રાણી જાગ્યા કે હે જાડેજા આ હું કરું તમે? તે કે તોળી રાણી મને રોવા જો, આજ મારો રુધિયો ઉભરાણો છે. હે આજ કે મેં કેવા કેવા કાર્ય કર્યા અને મને કેવા પાછા મળ્યા, નકર આવા સંતો મને મળવા બહુ મુશ્કેલ છે. કારણ કે હું તો 7 જન્મ લઉં ને તો પણ મને સંતનો સમાગમ ન થાય, સંતનો સમાગમ ન થાય. પણ છતાં એટલો કુકર્મી હતો છતાં તમે મને મળ્યા અને પલમાં મારા બધા કર્મ કાપી નાખ્યા. કે અમે તો હતા તોળી રાણી કડવી વેલ તુમડા, તમે આવે મીઠા હોય. હે તમે આવે મીઠા હોય એમ જાડેજો કે છે. કારણ કે આજ જાડેજો જો અહીં બેઠો છે ને એ 1 વર્ષનો થયો છે. 1 વર્ષ પહેલા આને કાંઈ નહોતું આવડતું, આને કોણ બોલાવતું હતું? હે તમે જુઓ, અને ખાલી નામ દીધું ને મહારાજને બોલાવી અને આ બેહરો 12 મહિનામાં એને મને કેટલી મારી માથે સુરતા રાખી છે. હે હું ભલે અહીંયા બોલતો હો પણ સતત એની સુરતા મારી ઉપર છે, નકર આવી કેળવણી ક્યારે ન થાય. હા જો આજે મને કોઈ સાંભળવા રાજી હોય તો એ તો કોઈ સંતોના કૃપા હોય, કારણ કે એ ક્યારેક કૃપા એમ ન કે મારી કૃપા છે, પણ આપણે એની કૃપા માનવાની. એની કૃપા સિવાય કાંઈ ન થાય. હે કે કૃપા નાલ અંતર છે છૂટા, છૂટ ગયા સપના સારા. બધાય સપના મોટી જાય, કોઈ સપનું ન રહે. કારણ કે આધિ વ્યાધિમાંથી ઉપાધિમાંથી ઓછા કર્યા. એટલે કે છે કે પેલા હું કેવો હતો કે પશુ માંથી મનુષ્ય કીધો, પશુમાંથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, 84 ઉગારી લીધો, ગુરુએ ખોળી લીધો રે, ગુરુ મારા ઘેરે આવ્યા. ગુરુએ ખોળી લીધો રે, ગુરુ મારા ઘેરે આવ્યા. પેલા કેવા હતા આપણે કે પશુ સમાન જીવન જીવતા હતા. હે કે સુતડારા ઓર લક્ષ્મી પાપી ઘર બી હોય. હું કે આ તો પાપીના ઘરે હોય, આપણે એમાં ક્યાં નવાઈ કરી છે? હે પણ હરિ ભજન હરિ કથા તુલસી દુર્લભ હોય. આજે ક્યાં ઉશ્કેર મૂક્યા ગુરુ મહારાજે? ભજન સત્સંગમાં આપણું રોકાણ છે. આ રોકાણ બધાય કરતા મોંઘામાં મોંઘું છે. કયું? કે આપણા જીવનની ઘડી. જેટલા શ્વાસ તમે સત્સંગ ભજનમાં નાખો છો આનથી કોઈ વસ્તુ કિંમતી નથી. 1 કરોડ રૂપિયા દેતા કોઈ એમ કે મને 5 શ્વાસ ખરીદાય, ક્યારે નહીં બને, ક્યારે નહીં બને. તો આપણે સવારના તમે જુઓ આ 21,600 પૂરા થઈ જાય. આ બધાય ગુરુના ફાળે આપણે જવા દીધા છે આજ, કે ગુરુ ગુણ ગાવાના છે. હે ગુરુ ગુણ ગાવાના, બીજું કાંઈ નહીં. અને જો ગુરુ ગુણ ગાતા ગાતા આમનામ આગળ વધાય જાય તો કામ થાય. પણ કે કેવા હતા આપણે? હે કે પશુ જેવા જીવન આપણે જીવતા હતા. જન્મા નાથી ખાવું પીવું હોઈ જવું એ તો કાગડા કૂતરાને પશુ પણ કરે. પશુને જો બસડા નાના થાય ને તો જ્યાં સુધી ખાવા ન શીખે ને ત્યાં સુધી કોઈ પાસે ન આવવા દે. ગાય કે ભેંસ વિયાણી હોય ને તમે જાયજો પાસે, એ તો ગરધડીને જ આવે છે. બીજો જાય તરત એને પાટો મારે, કાંઈ શીંગડું મારી દે. હજી મારું બછડું નાનું છે. એમ ગુરુ મહારાજને જો આપણે સેવવી ને તો ગુરુ મહારાજ આપણી સામે સુરતા રાખે સતત, કે મારો બચ્ચો આ ક્યાંય બીજે ધંધે ન ચડી જાય, ક્યાંય આઘો ન થઈ જાય. એટલે કીધું કે ઈંડા થા તબ બોલતા બસ્સા બોલત નાય. આપણી પાસે અજ્ઞાન જયારે હતું ને ત્યારે તો આપણે ગુરુ સામે ડાયા થઈને એને સલાહ કરવા જતા હતા. પણ હવે બોધ આપી દીધો, હવે ગુરુ સલાહ આપો, ખબર પડે. કઈ સલાહ આપી શકશો? હે જગતની સલાહમાંથી તમે એક સલાહ લઈ લો, એક પ્રશ્ન લઈ લો. હું વારે વારે કહું છું પણ આજે પણ કહું કે જગતનો પ્રશ્ન ગુરુના બોધની અંદર ઉતરી અને તમે વિચારશો ને હરખું તો તરત એની અંદર જવાબ મળશે. કારણ કે ગુરુએ એવી ચાવી આપણને બતાવી દીધી કે ગમે એવો પ્રશ્ન હોય તમારા દિલને રાજી થાય એવો જવાબ એમાંથી મળી જાય. એટલે કીધું પશુમાંથી મનુષ્ય કીધો. 84 જાતો હતો ને ઉગારી લીધો. 84 કઈ છે કે કામ ક્રોધ લોભ મદ ને
ઈર્ષ્યા, આ બધાની અંદર આપણે રાસતા હતા. હવે એ બધું ઓછું થઈ ગયું. લોભ, એટલે કે લોભ ન કરાય. લોભ પાપનું મૂળ છે. લોભ પાપનું મૂળ છે, એટલે પાપ આપણે કરવું નથી, એટલે લોભે નહીં કરવાનો. યથા લાભ સંતોષ સદાય, જે મળ્યું તે, જેવી સ્થિતિ છે ને એમાં જીવવા શીખી જાય. આ ગુરુનો બોધ બતાવે, બીજું કોઈ નહીં. જેવી સ્થિતિ મળી, સુખ મળ્યું, દુઃખ મળ્યું, એ તો આપણને ખબર જ નથી. સુવિધા ને સુખ અને દુઃખ આપણે માની બેઠા, પણ સુવિધા એ સુખ નથી. સુખ જયારે આવે ને તો સમજો, સારો વિચાર આવ્યો ને કે આજ ભજન સત્સંગ મળ્યો જ નથી, આજ કોઈ મારો વાલો જો ગુરુનો બાળક આવી અને આજ ઘડી કે જો આપણને હારે બે તો મજા આવી જાય. અને જો એમાંય કોઈ આવ્યો હોય ને તો ગદગદી થઈ જાય. આ તો જો મારા મનના વિચાર થાય. ઘણી વખત અમારે એવો સંવાદ બને, એટલે હું તમને ફોન કરતો હતો ત્યાં તમે વગર બોલાવે આવે. મેં કીધું વગર બોલાવે આવે એ તમને નંબર જ કહેવાય. લ્યો, આને ક્યાં બોલાવવાની જરૂર છે? હે, જેને કઈક જોતું છે એને બોલાવવા પડે, કારણ કે એની હાથું તમારે તૈયારી કરવી પડે. આપણે કઈ જોતું તો છે નહીં, ખાલી એક જ વસ્તુ લેવાની, આવો એમ થઈ ગયું બધું. પાણી હાથે પી લઈ. મોટાને ઘેરે ગયા તો આપણે પાણી હાથે પીવું પડે ને. એટલે કીધું કે પશુમાંથી મનુષ્ય કીધો, સોરાથી ઉગારી લીધો, પણ ગુરુએ ખોળે લીધો મને. હવે આમાં કહેવામાં હતા, કિચડમાં પડ્યા હતા આપણે, ખાવા દાવાની કિચડ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા. પણ 5 વિષય જે છે ને એનો એવો કાટના પોપડા લાગ્યા હતા. હે, કાટના પોપડા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આની અંદર આ રાસ તો આત્મા હતો, એમાંથી જીવાત્મા બની ગયો. આત્મા હતો એમાંથી જીવાત્મા બની ગયો. અને પછી ગુરુ મહારાજે લીધો કે આને બરાબર પ્રેમ જળથી હું નવડાવું. પ્રેમ જળથી નવડાવી અને જરાક ચોખ્ખો થયો એટલે તરત જ્ઞાનની ધારા માથે ચાલુ કરી દીધી. એટલે તરત છે ને કે હોનું ગમે એવું તમે એસિડમાં ધોવો એને કાંઈ ન થાય. એની પછી દાગ બધા જ ઉયા જાય. જે દાગ લાગેલા હોય એમ આપણી અંદર દાગ લાગેલા છે, અંદર છે નહીં. અંદરથી તો નિર્મળ થઈ, પણ બહારથી દાગ લાગ્યા હતા. કેવા? વિષય રૂપી. આપણે શું ગમતું હતું? વિષય ગમતા હતા, રૂપ ગમતું હતું, રસ ગમતો હતો, ગંધ ગમતી હતી, કામ ગમતો હતો, આવું બધું ગમતું હતું. એમાંથી ગુરુ મહારાજે કીધું આમાંથી તને કાંઈ ફાયદો કરે એવી વસ્તુ નથી, તું આને મૂકી દે. હે, બધું ધીરે 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 કરતા આપણે બોધની અંદર ગયા, એટલે બધું છોડાયું. ને છેલ્લે જે કીધું ને કે લે હવે હું તને કહું, આ તું છો, આ તું છો, એમ કહી દીધું આપણને. કે મારા વાલા આ હું સૌ, આ તો હાવ હેલામ હેલું છે. આપણે કઈ અઘરું છે? સ્વરૂપને જાણવું સહેજે અઘરું નથી, પણ તૈયારી કેટલી ઈ જોવાનું છે. હા, સ્વરૂપને પામવું સહેજે અઘરું નથી, પણ તૈયારી કેટલી. હવે હુતા હુતા કોઈ ખાવા દે? હે, હુતા હુતા ખાવા માંદા ને દેવાય. તો જો આપણે માંદા હોય તો ગુરુ શરણે જાય તો ખબર પડી જાય કે આ માંદો જ અહીંયા આવ્યો. તમે ગમે એટલું સમજાવો તો એને પ્રશ્ન જ હોય, એને પ્રશ્ન જ હોય. પાછો સવાલ એના ખિસ્સાનો હોય. હવે એનો મારે જવાબ કેમ દેવો? ગુરુ મહારાજ કે મને તારો જવાબ કઈ રીતે આવે? તું ઘરેથી ખિસ્સામાં જ લઈને આવ્યો. જો તું સંતો કે છે એ પ્રમાણે જો સવાલનો જવાબ હોય, કે ગુરુ હાથ જોડી દે બાપા મને, એને તો તારી રીતે કે ને કેતો નહીં લબડાવે 3 દી સુધી. આપણે ઊંઘ ન આવે. એટલે કીધું કે ગુરુએ ખોળી દીધો રે. ગુરુ મારા ઘેરે આવ્યા. હે, પણ કે ગુરુએ ખોળી દીધો તો શું થયું? આપણને દ્રષ્ટિની અંદર શું આવ્યું? કે સમ થયું નાનું મોટું, હોયું સાની સાનવા માનું, ગયો જ્ઞાન ભાનું રે. ગુરુ મારા ઘેરે આવ્યા. ગુરુ મહારાજે પહેલો જ પાઠ આપણને ભણાવ્યો નાના મોટાનો, અને સમતાનો પાઠ શીખવાડ્યો. હે, સમતાનો કે નાના મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. તને આવો ભાસ ક્યાંથી થયો?
પણ આપણે તો જન્મથી નાના મોટાના ભેદમાં આવ્યા, કારણ કે માયાને અસળો જ્યાં ગોડાડ્યો નાચીને તો હું તું થયું ને, નાના મોટા મા બાપ ભાઈ ભારું બધાય, કોઈ કે તું નાનો ને કોઈ મોટો. પણ ગુરુ મહારાજે કીધું કે ભાઈ આમાં નાના મોટો તો કાર્યની દ્રષ્ટિએ તું જોતો ખ્યાલ આવે. નાનું મોટું દ્રષ્ટિમાં છે, પણ કાર્યની દ્રષ્ટિમાં નાના મોટું કાર્યની દ્રષ્ટિએ તમે જોશો તો આમાં તમે અમારામાં કાંઈ ફેર નથી. કોઈ બેન નથી, કોઈ ભાઈ નથી. અંદરથી ખોળીને જોઈશો ને તો શું છે ભાઈ? એક. અંદરથી ખોળીને જોઈશું તો શું છે? એક આત્મા. અંદર બધાની અંદર એક જ આત્મા રમી રહ્યો છે, એમાં બીજું કાંઈ છે નહીં. તો કોણ ઊંચ નીચ છે? આપણને કાર્યની દ્રષ્ટિએ ગુરુ મહારાજે બતાવ્યું કે ઊંચ નીચ નવ માનું. ભગવાન અને આપણામાં શું ફરક છે? ગુરુ મહારાજે ન્યા તરત બતાવી દીધું. એ નામ રૂપ ને ગુણ, તમે નામ ને રૂપ ગુણ છે. આમાં ફરક શું છે? કારણ કે એ અવતારી છે, તમે અવતારી છો. જો તમારે અવતારીમાંથી અવતાર જો થવું હોય તો ગુરુના બોધને વાગોળજો. અવતારી માંથી અવતાર થવો કે રામ અને કૃષ્ણ અવતારી થઈ ગયા. અવતાર માંથી અવતાર થાય. અવતાર કોઈ બી અવતાર ન લે. અવતાર માંથી અવતાર થાય ને એને અવતારી કહેવાય. જે ભાષે ને એને અવતારી કહેવાય. જે અવતર્યો છે આ અવનીમાં, જે અવતરે એને 5 તત્વનો સહારો લેવો જ પડે. અને પછી આ ધરાધામ માથે આવી અને એવા ગુણ એ કેળવે, એવા ગુણ કેળવે તો પાછો એ અવતાર હતી કહેવાય જાય. એ તો અવતારી પુરુષ હતો, એ તો હવે અવતાર છે. કારણ કે જેના દેહ નથી રહ્યા એ પાછા અવતારમાં ભળી ગયા. અવતારમાં ભળી ગયા. તો ગુરુ મહારાજે આપણને ક્યાં બેહાર્યા છે? એ અવતાર સુધી ઉપાડીને મૂકી દીધા. પણ હવે ત્યાં રહેવું ને, લપસી ન જાય આપણે જોવાનું. ત્યારે ઓલું પડ્યું કે કઈ કે કાંઠે બગાય છે, ગુરુ મહારાજે અંધારે તને બહાર કાઢ્યો. અંધારે ને અંધારે તને બહાર કાઢી નાખ્યો. બગાવું ના જ્ઞાન રહી ગઈ. તો વળી પાછું સવારે ઉઠીને ત્યાં જાય કે એમ થોડું હોય ભાઈબંધ થોડું મૂકી દેવાય, સાટો પાણી કરતા હોય. એટલે હાલા એમાંથી તો બહાર નીકળવાનું છે. તો પોણા હાથના મૂકી દે, 9 વાગ્યાના પકડ સાંજે સત્સંગમાં લઈ જાય. પોણા હાથના મૂકી દે અને 9 વાગ્યાનો ભાઈબંધ એવો ગોત કે સદગુરુના ચરણ સુધી આપણને પોગાડી દે. એટલે કે છે કે ભાઈ ઉગ્યો જ્ઞાન ભાનુ રે, ગુરુ મારા ઘેરે આવ્યા. ઊંચ નીચ કાંઈ ન થાય ને તો જ્ઞાન ભાનુ આપણે સમજણ આપે. ગુરુ મહારાજ શું આપ્યું? સમજણ. આમાં પડી જ હતી, પણ ખાલી આંગળી સીધીને બતાવી દીધી કે ભાઈ આને સમજણ કહેવાય. તું ખાલી કદથી નાના મોટો સમજી લેતો. આપણે એમાં નથી કહેવાય બાપ મોટો કે દીકરો મોટો. હાલો એમાં કઈ રીતે કેવું? બાપ મોટો કે દીકરો મોટો, બેનો જન્મ હારે છો. જયારે દીકરાનો જન્મ થાય ને તઈ બાપો કહેવાય, નકર તો એ કોકનો દીકરો હતો. તો કેમ કે તમારા ઘર દીકરો થાય તો તમે બાપ બન્યા. હું કેવું? તમે બાપ બન્યા. આ બધું ગુરુ મહારાજને જુક્તિમાં જ આવે છે. બધે કોઈ નાનું મોટું નથી, કોઈ નાનું. ભગવાન કોના? હાલો ભક્ત ને ભગવાન બે હારે જન્મે છે. ભક્ત તમે બન્યા તો ભગવાન છે. શિષ્ય તમે બનવાની તૈયારી કરી તો ગુરુ છે. આ બધું અરસપરસ છે, બધું અરસપરસ. કારણ કે ગુરુને મર્યાદા રાખવાની શિષ્યની, અને શિષ્યને મર્યાદા રાખવાની ગુરુની. અને એ બે જે મર્યાદા રાખશે તો બેયનો સમન્વય એક થાય છે, બેયના વિચાર એક થાય છે. અને જો આપણે આ બેઠી છે ગત એક જ ગુરુના આપણા બાળક છે અને જ્ઞાન આપણને એક જ શબ્દનું છે, તો વિચારે એક જ હોવો જોઈએ. એને કહેવાય એક મના. એક મના. અને ગુરુ જો એક હોય એક તો એક માના કહેવાય. બરાબર ને? આપણે બધાને જન્મ તો એક માના મુખે જ થયો ને, એક માના જ મુખે થયો છે. એટલે કીધું કે ઉદ્યોગ જ્ઞાન ભાનુ રે. આવી સમજણ ગુરુ મહારાજ આપણને આપે છે. પછી કે છે પણ આવી સમજણ આવે ક્યાંથી? ક્યાંથી આવે? કે ગુરુ શરણે શિષ્ય ધરે, ગુરુ શરણે શિષ્ય ધરે, મોત પેલા ગયો મારી, મોત પેલા ગયો મારી, સુરતા નામે ઠરી રે, ગુરુ મારા ઘેરે આવ્યા. સુનામે કરી રે, ગુરુ મારા ઘેરે
જ્ઞાન ભાનું ક્યારે ઉગે? એ તરત નીચે એનો જવાબ આપે છે કે જ્ઞાન ભાનું એને જ ઉગે કે ગુરુ ચરણે જેને શીત ધર્યું છે. આપણે ગુરુ ચરણે ગયા હતા, તન મન ધન અર્પણ કર્યું, પણ જો કર્યું હોય તો એ ગુરુને ખબર ન હોય કર્યું છે કે નહીં. એને તો બંધનમાં લીધા, તો ઓલો અંદર બેઠો બેઠો તમે ભલે કહો પણ મેં દીધું જ નથી તો હે નથી. આપણે સુરતા જ એમાં નથી રાખતા તો તન મન ધન દેવાનું જ નથી ભાઈ. જો નથી સમજાણું તો તન મન ધન દેવાનું જ નથી. હારે જઈને પિયરના વખાણ કરે ને એ 4 ફેરા ફરી જ ન હોય કોઈ. હે ખેતર પાક વણી કહેવાય, એ ફરી જ ન હોય ભાઈ. અને ફરી હોય ને તો હારાન ઘરના જ વખાણ કરે. ગુરુના ઘરના વખાણ આપણે હારે ગયા છે. હમણાં દાદાએ કીધું એ અલ્યા પરિણા પછી તું માની સામું જોતો નથી. તો ગુરુ મહારાજે આપણે કોની હારે પરણાવ્યા છે? એની હારે પરિણા છે. સદગુરુ હારે આપણે 4 ફેરા આ સુરતાના ફર્યા છે. આ એટલી અત્યારે આપણે એને મળવા આવ્યા છે. હે આ પીયુને મનાવવા આજ આવ્યા છે. પીયુ રૂઠો છે કારણ આપણે એનું ભજન નથી કરતા. એ કેને એમ આપણે કરતા નથી. હે એટલે કીધું કે સખી પીયો હે મનાવાને કાજ હાલો જઈએ રે મારા રૂઠડા રામને આજ મનાવે લઈએ રે. આજ મારા રૂઠડા રામને પણ કઈ પોલે પોલે ન મળે બાપુ. 1 વખત 12 મહિને તમે દર્શન દેવા જો અમને આવો તો એ ગુરુ મહારાજ કેવી રીતે રહે છે? ભાઈ કાંઈ વાંધો નહીં, આવે તો છે એમ નહીં. ક્યારે ગુરુ મહારાજની યાદ આવે તો તમે નો આવી શકો તો કાંઈ નહીં, ગુરુ મહારાજ સામેથી આવશે. તમે બોલાવી તો જુઓ, 1 વખત એના થઈને હાથ તો કરી જુઓ. હે આવશે. કદાચ તમે એમ કહો ને ભાઈ દેહ છે આવે નહીં, અડધી રાતે એને સુરતાથી યાદ કરો અને ગુરુ મહારાજ તમારી સુરતામાં ન પ્રગટ થાય ને તો આપણા ગુરુનું જ્ઞાન ખોટું પડે. જાઓ હા સુરતાથી તમે એને યાદ કરો, પણ આપણે એનું થાવું નથી અને એને આપણો કરવો છે તો એમ કે ગદવવા બકરી નહીં જાય એવી કઈ એને જરૂર નહીં. કારણ કે એને ખોરાકની જરૂર જ નથી. એને ક્યાં ભોજન તો લેતો નથી મારો વાલો. હે એટલે ભવાનીદાસ ને કહેવું પડ્યું કે જ્ઞાન ધ્યાન સંત રાગ પોતે નહીં વિરાગ ભોજની એને ભાવે નહીં એને ભજન નો યાર. તમે આમાં જોજો રે આ ધંધરી નો બજાવનાર કોણ છે? તમે જુઓ એને ભજન નો આહાર. તમે 1 વખત સુરતામાં 1 વખત ખાલી યાદ તો કરો. અરે ઓલા ગજરાજર ખાલી બોલો તો આખો હરી આમ ડૂબી ગયો સરોવર ની અંદર. ખાલી જરી કમથી ઊંટ બારી રહી અને કીધો ને ત્યાં દ્વારકા વાળો ધડ્યો. ખાલી રૂકમણી કે ક્યાં જવું કે અત્યારે કહેવાનો ટાઈમ નથી કે ઓલો ડૂબી જાય. તમે જુઓ સુદર્શન ચક્ર એની મોર પગી ત્યાં ઝુંડને મારી અને ગજને બસાવી દીધો. આ નામની એટલી તાકાત છે. 1 વખત સુરતાથી નામ ભજી તો લ્યો. હે 1 વખત તો ભજી લો. એટલે કીધું નામ હે નૈયા નામ ખેવૈયા નામ હે તારણાર આ જુગમાં નામ છે તારણહાર જુગો જુગ નામ છે તારણહાર. જુગો જુગ થી એક જ વાત હાલી આવે છે. આપણે કઈ નવાઈની વાત કરી નથી. ગુરુ મહારાજ જે બતાવ્યું ને જુગો જુગનું જૂનું જ્ઞાન છે. આ જુગો જુગ થી નામ જ આવ્યું છે અને નામ સિવાય કઈ નથી. હે અધમય જામિલ સજન કસાઈ આધે નામે ગુણી કાતરાઈ. હે ગજ ઝુંઢને મારે ગજને બસાય બંધન છોડાવનાર આ જુગમાં નામ છે તારણહાર જુગો જુગ નામ છે તારણહાર. 1 વખત પુકાર તો કરો મારા વાલા. હે ગમે ત્યારે કોઈ બી ભીડ પડે અને સદગુરુને યાદ ન કર્યા હોય અને ભીડ ન ભાંગે તો એ ગુરુ ન કહેવાય. કારણ કે એ તો અહોની સાંપડી હારે છે. આવવાની તો ક્યાં વાંચોલો તો દ્વારકાથી ન્યા ગયો તો પણ એમ નહીં. આ તો હારે જ છે આપણું. ખાલી દ્રષ્ટિ તો ચોખ્ખી કરવી જોઈશે ને. નિર્મળ દ્રષ્ટિ કરો. નિર્મળ વેણ અમૃત વેણ આપ હી સંત સુજાન. ગુરુ મહારાજ તમે પોતે બની જાઓ. હરિ ગુરુ ને સંત બધું જ તમારી અંદર પ્રગટ થાય. પણ ક્યારે
ખાલી એક મારા વાલાને હાથ તો કરવો પડશે ને આપણે, કારણ કે અદ્વૈતમાંથી દ્વૈતમાં પણ આપણે જરાક એક પગથિયું હેઠું ઉતરી અને વાલાના વખાણ કરવા પડે. એક વખત એના વખાણ કરો ને હાથ કરો ને તો ગમે એવા કામ પડ્યા મૂકી અને કામ કરવા આવે છે. અને જગતમાં એના જ દાખલા રહ્યા, એના જ દાખલા. કબીરદાસ વણકર હતા અને બહુ જ્ઞાનના માર્ગે હારા ચડી ગયા, એટલે એના ને એના ભાઈએ અને એવા કંકોત્રીના કાગળ લખી અને બધે આજુબાજુમાં બધે સૌરાષ્ટ્રમાં ફેલાવી દીધા કે કબીર મેળાવડો કરે છે, કબીર મેળાવડો કરે છે, કબીર મેળાવડો કરે. અને જુનાગઢ માંથી જમાતી ઉતરીને આવી, કબીર કા ઘર કહા, કબીર કા ઘર કહા, ઓલે કે આમ કીધા ચલે જાઓ. ઓલે કમાલીએ કીધું બાપા આ બધા કબીરના ઘર કરાય, હિન્દી બોલે, કોઈ લુગડાઈ પહેર્યા નથી કે તમે જાઓ છો ક્યાં? કે કબીર મેળાવડા કરતા है कि इसके घर जाता है, એના ઘરે જવું છે. એટલે કબીર કે મેં તો કીધું નથી, તમે જોવો ખરા. કે ખેર કાંઈ વાંધો નહીં, મારા નાથની ઈચ્છા હશે. લ્યો આપણે બળીઓ લઈને આ લખ્યું પણ આ શહેર અક્ષર ગોતો હાલો, આ લખ્યું પણ એને કીધું મારા નાથની ઈચ્છા હશે. એ તો પાછા એના કામમાં પડી ગયા અને ત્યાં તો આજુબાજુમાં બધે ખાલી જગ્યા હતી ને ત્યાં મળ્યા પંડાળ લાગવા કબીર કા ઘર. તો અહીંયા છે ને ભગવાનને ફાળ પડી, આ કબીરો એના કામ કરશે એની હાથેથી આ એનું બાનું બિરજ જાય છે મારું. દાસ કબીરની બેડો ને જાણે વારસડા થા સારંગ પાણી. આ દાસ કબીરને બેડો ને જાણે વારસડા થા સારંગ પાણી. પોઠું ભરીને માલ પોસાડ્યો, પોઠું ભરીને માલ પોસાડ્યો, ભેડું ના ભાંગનાર. આ જુગમાં નામ છે તારણહાર, નામ હે નૈયા નામ ખેવૈયા, નામ છે તારણહાર. આ જુગમાં નામ છે તારણહાર. આ હું નામમાં તો ભી ભૂલ્યા દઉં છું કે આ નામનો જ મહિમા છે મારા વાલા. કારણ કે ગુરુના નામનો જો મહિમા હોય તો એ ગુરુ મહારાજે આપણી અંદર નામ પધરાવ્યું છે અને ચોખ્ખું આપ્યું છે. અને જો ન જપાતું હોય તો જપવાનું ચાલુ કરી દેજો. જ્યાં સુધી સંકલ્પના વિકલ્પના શેમાં ન થાય ત્યાં સુધી નામ જપ કરવો જ પડશે. એવું નથી આપણે કાંઈ નથી કરવાનું, પણ ક્યારે કાંઈ નથી કરવાનું. ઘરે ગયા પછી હાલવાનું ન હોય, ઘરે પહોંચી જાય આપણે પછી સપ્લાય નીકળી જાય અને ઉઘાડ પગે થાય એટલે હાલવાનું ન હોય. અને જેને જે ઉઘાડ પગે છે ને હાલવાનું નથી. યાદ કરજો કોણ કોણ ક્યાં ઉઘાડ પગા થાય છે. સ્લીપિંગ કોચમાં જાય એટલે ઉઘાડ પગા થાય. બધા 4 જણા ઉઠાવી જાય, 4 જણા ઉઠાવી જાય, હાલવું જ ન પડે. એટલે ધ્યાન રાખવાનું છે. આપણે પગ સંપલા પગમાંથી કાઢ્યા પછી ઘરમાં જાય, જો હાલવું ન પડતું હોય તો અહીંયા હાલવું નથી પડતું, તો ઓલા પણ જે નામ જપ છે ને મારા વાળા ત્યાં સુધી કરવો પડશે, ત્યાં સુધી કરવો પડશે. અને પછી તમે કહો હવે મારે કાંઈ ન કરવું, પછી આપણે કહીએ રામ હમારા ભજન કરે અને મેં કરું વિશ્રામ. પણ તાજા આપણે હોય ને તે ગુરુ મહારાજ આપણું ભજન કરતા હોય. ગુરુ મહારાજની સુરતા આખો દીમાં 3 વખત આપણી ફરતી આંટા મારતી હોય. હા, આપણને પણ શાંતો થાય, યાદ તો આવે જ. ગુરુ મહારાજ નો આવે એવું નથી, પણ આપણે પાછા વયા જાય બીજે. એટલે ઓલી તો મોંઘી આવી જ નથી કે એમ કરીને પાછા સકલીસનમાં સારું થઈ જાય. પણ જે નામ ભજન કરવાનું છે એ ભૂલાઈ જાય છે. એટલે સતત નવરા હોય ને તો સોપડી લઈને બેસી જવું, ભજન પાકું કરવું, ભજન ગાવું, એમાંથી સવાલ જવાબ કરવા. આમ ધીરે ધીરે આપણો જ પ્રશ્ન આપણો જ જવાબ થાય છે, આપણો જ પ્રશ્ન આપણો જ જવાબ થાય છે. એટલે કહે છે કે સુરતા નામે ખરી. જો આપણે સુરતા અને શબ્દના લગ્ન થઈ જ ગયા હોય તો સુરતાને ઘરે મોકલ્યા પછી હવે એને પીરમાં બોલાવવાની કોશિશ ન કરે. પીરની યાદી જ ન આવી જોઈએ, કારણ કે આ જીવન હવે ન્યાજ કાઢવાનું છે. જે જીવન આપણા ભાગ્યમાં લખાણ છે એ બધું આપણે આપણા પીયુ સાથે જ કાઢવાનું છે. એટલે કીધું સુરતા નામે ઠરી. તો કે આ બોલે છે કોણ ને બોલાવે કોણ? તો આમાં છે ને જવાબ આપે છે
કે બોલનારો ક્યાંથી બોલે, બોલનારો ક્યાંથી બોલે, એના ભેદ ગુરુ ખોલે, એના વેદા ગુરુ ખોલે, કર્યો પોતા તુલે રે ગુરુ મારા ઘેરે આવ્યા, કર્યો પોતા તોલે, ગુરુ મારા ઘેરે આવ્યા. કારણ કે આ ભજન ની અંદર ટોટલ બોધ જ છે, હે કે આ બોલનારો ક્યાંથી બોલે, આ એના ભેદ ગુરુ ખોલે. તો એના 5 વેદ આપણે આમ બંધ કરીને રાખી દીધા કે ભાઈ આ 4 વેદ કાંઈ ન કરી શકે, 5મો વેદ આ 4 વેદની સાવી છે. તો એ વેદ સૂક્ષ્મ વેદ છે. અને ગુરુ મહારાજે જયારે કીધું ભાઈ બોલ, જો બહારથી બોલાય કે અંદરથી બોલાય કહી દે, અને જો એ ન કહી શકે ત્યારે એને કીધું જોઈ લે હવે તું બોલ શું છે, હે. પણ એમાંથી નહીં, અત્યારે જે આપણે સ્વરૂપની વાત લીધી, સ્વરૂપની વાત જે કરીએ છીએ એ એને પણ એક પગથિયું આગળ લેશે. કારણ કે આ છે તો બોલાય નહીં, આ નથી તોય બોલાય, નથી તોય બોલાય, હે કે નામ રૂપ ને ગુણ થી ન્યારું. નિરાજ મહારાજ કહે છે આપણે નજર અંદાજ નહોતું, આપણને નજર અંદાજ નહોતું એટલે ફાફા માર્યા મારા વાલા. કે નામ રૂપ ને ગુણ થી ન્યારું એ જાહેર પદ પડ્યું છે. નિરાજ મહારાજ પાસે હતું કે નહીં? બધે હતું, પણ આપણે પાસે નજર નહોતી પહોંચતી, આપણી ઉણપતી ન્યા. નામ રૂપ ને ગુણ થી ન્યારું એ જાહેર પદ છે ને, એને હું જાસું છું, એને નિરખું છું, એમાં હું ગોળ થઈ ગયો છું. તો ગુરુના ઘરે જઈને આપણે કે આપણે ગુરુ આપણા ઘરે આવ્યા હોય ને તો આજ કોશિશ કરવાની, બીજું કાંઈ કરવાનું નથી. સ્વરૂપને ઓળખવાની ઈચ્છા કરવાની છે. સ્વરૂપ ઓળખાય છે, સ્વરૂપ જણાય છે, સ્વરૂપ મણાય છે, સ્વરૂપ વાન થવાય છે. એવું સ્વરૂપ વાન પણ થવાય છે, એની અંદર ભવાય છે હોતી. જો દેહ દશા ભાંગી જાય તેમાં થઈ જવાય, હે. કારણ કે નિશબ્દ તમે ક્યારે બની શકો? તમે આપણે શબ્દ સહી, હે આ ભાષા સહી તો એક શબ્દ સહી, નામ જ સહી ને. પણ જયારે આ દેહ દશા નહીં હોય ત્યારે તમે અનામ હશો. કારણ કે નામ ક્યાં રાખવું? ગુણ નહીં તો નામ રખવું ક્યાં? લાલજી મહારાજ ઝીણોજ વાળા કહે છે ગુણ જ નથી, દેહ જ નથી, તો નામ ક્યાં રાખવું મારે? તમે નામ તો મને આપો છો, પણ કે એ નામ અહીંયા સુધીનું છે. ત્યાં સુધીનું જ્યાં ભાસ છે ને ત્યાં સુધી, આ માયામાં રહેવા ને ત્યાં સુધી આ ભજન કરવાનું છે. અને માયા પાર જયારે ગુલાટ મારવાની છે ત્યાં ક્યાંય વાણી કે મનનો વિષય નથી, ત્યાં ખાલી આંગળી દેખાડવાની. મારા વાળા જોઈ લે આ તું છો અને આયા હું છું. આ હું ને તું એક થઈ જાય એટલે આ ગુરુ પૂનમ એને કહેવાય કે ગુરુ શિષ્ય ગુરુની અંદર ભળી જાય એટલે પૂર્ણ થઈ જાય. શું કહેવાય? ગુરુ પૂર્ણિમા. ગુરુ કોણ છે? જો એનું અક્ષર તમે વ્યાકરણ થોડુંક જુઓ. ગુરુ પૂર્ણિમા. પણ ગુરુ પૂર્ણ ક્યારે થાય? કે શિષ્ય તરફથી એને નિરાંત મળી જાય. વાહ મારા વાલા વાહ, એમ થઈ જાય ને. કોઈ રામ જેવો શિષ્ય એનો નીકળે કે મારે મારા નામે નથી ઓળખાવો રામ, મને તું ગુરુ દક્ષિણામાં એક જ મને તારું નામ આપી દે. હું કીધું? શિષ્યને કીધું તારું નામ આપી દે, હું મારા નામે નહીં, હું રામના નામે ઓળખાવો જોઈએ. જો રામના ગુરુ જાય, જો રામના ગુરુ જાય, જો રામના ગુરુ જાય, વશિષ્ઠ નહીં, હે. તો ગુરુ આપણે એ મહેનત કરવાની છે. આપણે એ મહેનત કઈ કરવાની કે ગુરુ વટલાય નહીં, ગુરુ લજવાય નહીં, બસ એટલું જ ધ્યાન રાખવાનું, બીજું કરવાનું છે, હે. આપણા શરીરથી આપણે જ્ઞાનમાં આગળ ન વધે કાંઈ નહીં, પણ એટલું તો કરીએ કે આપણાથી કોઈને તકલીફ ન થાય, આપણાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. તો જ ગુરુ ઘરે આવ્યા કહેવાય, નકર ગુરુ ઘરે આવ્યા ન કહેવાય. એટલે કીધું બોલનારો ક્યાંથી બોલે એના ભેદ ગુરુ ખોલે. પણ અહીંયા તો કહેવાય છે કે જો સ્વરૂપે તમે જાઓ તો બોલનારો ગમે ત્યાંથી બોલે, પણ એના વડે બોલાય, એની હાજરી હોય તો બોલાય, એની વગર કાંઈ ન થાય. આપણે વાત તો કરી કે પાંદડું પણ એના વગર ન હાલી શકે, તો એના સ્વરૂપ પડ્યું છે, એના સ્વરૂપ પડ્યું છે. પણ એ જાણવું કઈ રીતે ભાઈ?
એ કે ભાઈ હવે તો ખાલી ભાગ છે એટલે આમ તો ખાલી ભાગ નથી ભાઈ, થાવો ઠાય ભર્યો. એ ભર્યો છે ને એ ખાલી છે જ નહીં. ખાલી છે બધે ભૂલી જાઓ તમે. ખાલી હોય એ ડબ્બા હોય, ખાલી હોય એને ડબ્બો ખખડે. મારી જેવો ડબ્બો હોય ને એ ખખડ્યા જ કરે. આપણે કોઈને બીજાને ન કહેવાય. ખાલી ડબ્બા ખખડે, મારી જેવા ખખડતા હોય ને એની વાત નથી. તો એની ઈચ્છાથી જે બોલાય છે, એની ઈચ્છાથી જે આવે છે એ ગુરુ ચરણની રજ કહેવાય. એની ઈચ્છા થવી જોઈએ, નહીં કે હું બોલું છું, નહીં હું બોલું તેથી હું નહીં હોઉં, હાજર જ નહીં રહેવાય, બોલતા બંધ થવા હે. એટલે કે છે કે બોલનારો ક્યાંથી બોલે, એના ભેદ ગુરુ ખોલે. અને એ ભેદ ખોલ્યો ને એટલે તરત કીધું આ તું છો, કારણ કે ના કર્યો પોતા મને એની જેવો બનાવી દીધો. ઈશ્વર હું ને હું ઈશ્વરમાં, આમાં કાંઈ ફેર ન રાખ્યો. એટલે કીધું કે એક જ વસ્તુ અને નામ ત્રણ, એટલે કે હરિ, ગુરુ અને સંત ઉભા થાવ. એટલે સંત સ્વરૂપે તમને બનાવ્યા છે. અને જો તમારે હવે ગુરુ બનવું હોય તો એવી રેણી પાળે બતાવો. તો ગુરુ રૂપ બનાય છે. શું થાય છે? ગુરુ રૂપ બનાય છે. અને ગુરુ રૂપ બન્યા પછી ગુરુ સ્વરૂપ બનાય છે. પછી શું થાય? ગુરુ સ્વરૂપે બનાય છે. ગુરુ માંથી ગુરુ સ્વરૂપમાં જવાનું છે. કારણ કે એ એક સ્ટેપ નીચે આવી અને પછી વાત થઈ છે. આ ગુરુ છે ને જે દેહ છે, એક સ્ટેપ નીચે આવવાની વાત છે. જે આપણે અત્યારે વાત કરી છે એક સ્ટેપ નીચે આવીને જ બોલાય છે, ઉપર ન્યા કાંઈ બોલાતું નથી. જો કોઈ એમ કે ભાઈ ચોથા પદમાં રહીને હું વાત કરું, ભાઈ ચોથા પદમાં મનવાણી છે નહીં, કેવી રીતે બોલે? મનવાણી છે નહીં, દેહ છે નહીં. દેહ માયા એને સ્પર્શ નથી કરી શકતી. માયા એને સ્પર્શ નથી કરતી, કારણ કે ખુદ રામના શબ્દ છે. લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, આ માયા મારી ખરી, પણ માયામાં હું નથી. હું નથી માયામાં. તો આપણે વિચાર કરવો પડે કે હજી આમાં થઈને આપણે જો હજી હું કરતા હોય ને તો હજી માતાજીના ભૂવા છે હો, હજી પિતાજીના નથી થયા. હા, તો હજી માતાજીના જ ભૂવા છે. હાવ હાવ કરીને હાકલા મારે, ભેદ નો જાણે એનો ભૂવો. આપણે કોઈની વાત નથી કરતા, પણ ખોટા હાવ હાવ નહીં કરવા એમ. બરાબર? આ હુંકારા કરવામાં સારું નથી. એટલે કે છે કર્યો પોતા તોલે ગુરુ મારા ઘરે આવ્યા. અને જો ગુરુ ઘરે આવ્યા હોય અને પોતા તોલે થયો હોય ને તો હવે એને હું અર્પણ કરવું પડે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તન મન ધન અર્પણ કરે, આપો આપા જોયા રે, જો તારયો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા. તો તારયો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા. શું કરવું પડે? જો પોતા તોલે થયો હોય તો દેહ દશા કરી જ આવી જોઈ. આ જવાબ આપે છે કે તન મન અને ધન બધું જ અર્પણ કર્યું, મારામાં કાંઈ ન રહ્યું. હવે હું પણ ના રહ્યો. તન મન ધન અર્પણ મેં કર્યું ને ત્યારે આ બધું કામ થયું છે મારું. તે કે આપો આપ જોયા હરી, મેં મારી નજરે હરીને નિરખ્યો. લાલજી મહારાજ ઝીણોદ વાળાનું ભજન છે ને ભાઈ. હા, મેં મારી નજરે હરીને નિરખ્યો. તો અહીંયા હું કે છે આપો આપ જોયા હરી. પણ ક્યારે આપાપણું ટળ્યું ને ત્યારે આપો આપ જોયા હરી. મેં મારી નજરે જોયો. આનો અર્થ એવો થઈ રહ્યો હોય એવું મને લાગે કે આપો આપ જોયા હરી. અને જોતા રહ્યો ઠરી કે ઓહો આવું હોય આ સ્વરૂપ. આચાર સુધી હારે હતું તો ખબર નહોતી. થઈ જાય એવું, પણ ક્યારે વિસ્મયતા પામી જાય કે ઓહો મારો નાથ મારી હારો હારે હતો. કારણ કે પાપડના પલકારાથી સહેજે આગો નથી. લોકો શિખા રાખે છે પણ શિખાનું જ્ઞાન નથી મારા વાલા. આ શિખા હું લેવા છે? આ શિખા રાખી છે તો શિખા શા માટે? કે શિખાથી સહેજે આગો નથી. આપણી હદ પૂરી થાય ને એટલે એની હદ ચાલુ થાય. કારણ કે હુંની હદ છે ને ત્યાં ઈ નથી. હું સૌને તું નથી. અને જો હું મટી જાઉં તો ઈવડો ઈ છે, એની સિવાય કોઈ બીજો નથી. કે શિખાથી જુદો આગો નથી, પગના નખથી આગો નથી,
પાપડના પલકારાથી આગો નથી અને નાકની દાંડીથી એ સહેજે આગો નથી. બધાથી જગતમાં નજીક જો કોઈ હોય તો આપણો સદગુરુ છે. આપણી પાસે આપણો સદગુરુ આપણી હારે છે. એટલે કેને કે હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, અળગો રહીને ક્યાં ગોતે મારા વાલા, ક્યાં નથી દીનોનાથ. હે દીનોનાથ બધે પણ જો તારો દી ઘેરે હોય તો તું જાણી લે, તું માણી લે આને, તો તું આને માણી લે. હે પણ ક્યારે મણાય છે કે તન મન ધન બધાય દાવા મૂકવા પડે. આ દેહ દશા જો ભાંગે ને તો થાય. કારણ કે આ ખાતરના કોથળાને હજી ખંભે લીધો ત્યાં સુધી ભાર ઉપાડ્યો છે. આપણે ભાર ઉપાડ્યો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય આ વિષયોમાં જ હજી રમે છે. ત્યાં સુધી કોથળો ખંભે છે વિષયોનો. અને વિષયનો ખંભા જ્યાં સુધી કોથળો છે ને ત્યાં સુધી હરિની પાસે આવે, ક્યારે નહીં આવે. એ 100 કોસ દૂર રહેવાનો છે. એટલે કીધું કે ભાઈ જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા. કે મને કેટલા વર્ષના હું ગોતતો તો મને જડતો નહોતો, પણ જડ્યો તો કેવો હાવ પાસે. અને વળી સહેજ લાગો કેવો કે પોતે હાથો તરણાવો છે, પોતે હાથો તરણાવો છે, એના મારું લક્ષ્ય પોતે, અમારો લક્ષ્ય પોતે, હે પ્રગટ થયો સોથે રે ગુરુ મારા ઘેરે આવ્યા. પ્રગટ થયો સોતે રે ગુરુ મારા ઘેરે આવ્યા. જો એક શ્રી કમથી વાત હતી ને, પણ જો કદાચ આપણને અહમ પણ આમાં આવે, ઓ લેવામાં મહારાજે હું બતાવી દીધું, બધું મારામાં હતું એ જ મને બતાવ્યું. કે તારામાં જ હતું પણ તને ખબર નહોતી, આપણામાં જ હતું પણ આપણને ખબર નહોતી. પણ આમાં હું કીધું પોતે હતો તરણાવો છે. આંખમાં એક કણું પડે તો ડુંગર દેખાતો બંધ થાય. હે આ તો ઝીણા માયલા ઝીણા મારા પ્રભુ છે પરવાળા, આને નિરખવાનો હતો. પણ આંખમાં કણો પડે ને તો ડુંગર દેખાતો બંધ થઈ જાય. પણ ડુંગર કઈ અદ્રશ્ય નથી થયો, પણ કણું પડ્યું છે. હે એવી રીતે આની અંદર છે અને દેખાતો નતો ને, એટલે તુલસીદાસ ને ટીક મારવી પડી, એક સાખી લખવી પડી કે ઘટ में है सुझे नहीं लानत ऐसी जिंद तुलसी आ संसार को भयो मोतिया बिन. જો આપણે અત્યારે જો આપણા નામે કરીને તો કોઈક વિરોધ પણ દાખવી દે કે ભાઈ એમ કેમ બોલશો, આ તો તુલસીદાસે લખ્યું છે ને એટલે નાના હોય તો હોય, હોય તો હોય. કારણ કે હું કીધું ઘટમાં જ છે, અંદર જ બેઠો છે. ઘટ में है સુજે નહીં, નહોતો દેખાતો, નહોતું નક્કી થતું. લાનત કારણ કે બીજી લાલચમાં હતો ને એટલે લટકી રહ્યો હતો, બીજી લાલચમાં તો પડ્યો હતો. લાનત એસી જિંદગી, એવી જિંદગીને ધિક્કાર છે તુલસી કે. જો સમજાણા પછી જ બોલે હો બાપુ, નકર એની જેવો કોઈ કામી નહોતો. હા તુલસી જેવો કામી કોઈ ગોતવું તો વાર લાગી જાય, પણ એક જ સેકન્ડમાં એક શબ્દ કીધું ને ગુરુદેવ કા, પણ નથડી વાળા ગુરુનો શબ્દ હોય ને, એને નથડી વાળા ગુરુનો શબ્દ લાગ્યો કે જીતની પ્રીતિ હરામ છે હે ઇતની જો હરી છે હોય, પલ્લા ને પકડે કોઈ સલાહ જાત હોય કૂટ. પોતાની પત્નીએ કીધું કે એટલી બધી હરામ ની અંદર પ્રીતિ રાખો તમે. આ એટલો મેઘલી રાત હતી પણ મારી પાસે મળવા મારા બાપ ને ઘરે આવ્યા, તો કે ધિક્કાર છે આ જિંદગીને. પણ ડઠર નહોતો છો એ વખતે, એ વખતે ડઠર નો ઠેકડો મારીને ભાગ્યો હતો. હવે નો સામું જોઉં અને કરી બતાવ્યું. જો આવો છેલ્લો કોક ગુરુ મળી જાય તો કામ થઈ જાય, કામ થઈ જાય. કે હવે તો સાંગો પાન કરી જ બતાવું તમને. હે એ તુલસીદાસે કીધું કે ઘટમાં હે સુજે નહીં લાનત એસી જીન. કેટલા દોહા ચોપાઈ લખી, 10,000 લખી, પણ પોતાના મનને સમજાવવા. કોઈ દુનિયામાં ન કહીએ કે એને આને કીધું કે આ સંપ્રદાયને કીધું, એના મનને જ સમજાવવા માટે બધા દોહા ચોપાઈ લખી. એને કોઈ નો કહીએ કે આની હાથું. આપણે નકર ગમે શાસ્ત્રમાં જઈને તો બ્રાહ્મણ ને લેન, પંડિત ને લેન, ઓલાને લેન, શુદ્ર ને લેન, આ કોઈને ન લે. પોતાના મનને સમજાવ્યું કે શઠ સુધર હે સતસંગત પાઈ, પરસ પારસ કુ ધાતુ સુહાય. તુલસીદાસ શું કે છે, શઠમાં શઠ મન હોય ને તોય સુધરી જાય છે.
કે સઠમાં સઠ મન હોય ને તો ક્યાં સુધરે? કે સઠ સુધરે ઈ સત સંગ તપાય. સત્યની સંગ કરે ને તો સઠમાં સઠ હોય ને તોય સુધરી જાય. પણ એના મનને એને કીધું કે મારું મન પેલા આવું હતું. હે કે કેવી રીતે? તો કે પરસ પારસ નું ધાતુ સુહાય. પારસ મણી લોઢાને અડાડો અને જેવી રીતે હેમ બની જાય ને એમ મારું મન આજ રામ ભજનમાં લીન બની ગયું. આવું તુલસીદાસની સોપાઈ બતાવ્યું મારા અનુભવમાં આવે છે થોડુંક બાપા. એટલે કીધું પોતે હતો તરણા હોતે, નામ રૂપ લક્ષ્ય પોતે, પ્રગટ થયો સોથે. આપણને ગુરુ મહારાજે બે ત્રિકુટી બતાવી, નામ રૂપ ને ગુણ, જીવ ઈશ્વર ને માયા. આ બે ત્રિકુટીમાં ક્યાંય નો મેળવ્યો. કોઈ કીધું નહીં ગુરુ મહારાજે, જો હજી તું હું ને જાણવા આવ્યો ને એ તો આમાં નથી આવ્યો. હું ને તું જાણવા આવ્યો છો ને તો એ તો આમાં છે જ નહીં. પછી કીધું ભાઈ આ દેખાય ને, દેખાય એ રૂપ છે, રૂપ એ માયા. દેખાય એ રૂપ છે, રૂપ એ માયા. આવી રીતે કરી અને આપણને આગળ બતાવ્યો. કારણ કે વિડીયો ઉતરે એટલે બહુ આગળ ન વધાય. એટલે કીધું કે ભાઈ પ્રગટ થયો સોથે. એટલે ચોથું જયારે ઈશારો કર્યો ત્યારે ખબર પડી કે ઓહો આ તો હું કેવો છું અને કેવડો છું અને અસીમ કરીને બતાવ્યો. જેવી રીતે આજ બેને દિવસે ઓલા વામનનું ભજન ગાયું હતું કોઈક બેને, બલિરાજાનું. એમ બલિરાજાને 12 વર્ષનો બાળક આવ્યો અને જયારે 3 ડગલા જમીન માગી અને વિરાટ જયારે થયો ને ત્યારે એને એમ થયું ઓહો મારો નાથ આવડો મોટો. હે પણ એનો દ્વૈત ભાવ હતો. પણ આપણને તો પોતે કરી બતાવ્યો. આપણને તો પોતે કરી બતાવ્યો. હે પોતા કે જો તું તારું સ્વરૂપ જોઈ લે એક વખત કે કિતના લંબા કિતના છોડા કિતના હે બ્રહ્મ કા અનુમાના. હે કે લંબા છોડા સર્વે બરાબર કાયમ હે વો કીર્તારા. હે ક્યાં નથી એ તમે જુઓ. કારણ કે જગત એની અંદર છે, જગત એના પેટમાં રમે છે. તો આપણું સ્વરૂપ ન્યા સુધી લઈ ગયા છે ગુરુ મહારાજ. ધીરે ધીરે સમજાવતા શિષ્યને પાછે તેલ નાખ્યું. પણ જો હજી આપણને સમજાતું ન હોય તો અમે ગુરુ મહારાજ શું કરે? નિરાંત મહારાજને લખવું પડ્યું. નિરાંત નવકા નામ કી તામે બેઠું એક મારી જેવું રાખ, અધવૈશ્ય ઉતરી જાય તો ગુરુ મહારાજનો શું વાક? હે વૈશ્યમાં ધુબકા મારવા છે પછી કે મેં આ બધું જાણી લીધું. એટલે તે કાંઈ જાણ્યું નથી મારા વાલા. તું હજી બે તો ખરો, હજી વમળ આવવાનું બાકી છે. તું અગાઉ ઉતરી ગયો. વમળ બાકી છે. કાયા નાવ સડી છે વમળે, નમળે કોઈ કિનારો. હે સદગુરુ મારો દગનો તારો, મારા પ્રાણ તણો આધાર. આવો છે ગુરુ મહારાજ. એટલે કીધું પ્રગટ થયો સોથે. ગુરુ મહારાજ ઘેરે આવ્યા પછી કે છે સતગુરુ ના શબ્દ એવા, સતગુરુના શબ્દ એવા, મુખમાં સાકર જેવા. મુખમાં એટલું હાંકવાનું છે. દેવા, પ્રભાત મીઠા મેવારે ગુરુ મારા ઘેરે આવ્યા. પ્રભાતની ઠામે વારે ગુરુ મારા ઘેરે આવ્યા. સદગુરુના શબ્દ એવા, મુખમાં સાકર જેવા. ગુરુ મહારાજ જયારે આપણને શબ્દ દીધા ને અને એ શબ્દ આપણે સમજ્યા ને ત્યારે એ મીઠા લાગ્યા. નકર મીઠા ન લાગે. અમને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું ને પણ ત્યાં જઈને કે અમને એમ થાય કે ઘરે વયા જાય. ત્યાં 2 જણા બીજા બેઠા હોય અને પછી કે કોઈ પણ સમજ્યા ગુરુ મહારાજ પાસે હું ખાવ છો? રોટલા ખાવ છો? એ કે ઈશ્વરભાઈ તમે આને સમજાવ્યા. બાપુ પણ તમે કહો તો ખરા હું ખાવાનું હોય. એ કે ગમ ખાવાનું હોય. એક વખત ભણાવવા પછી ખબર પડે. મહારાજ કઈ તાજા છે એને તમે રહેવાય જો. 20 વર્ષના નથી ખબર પડતી. આ બધા તાજા બાળકો છે. કારણ કે ગુરુ આપણને ખોળે લે અને આપણી માથે રેમ કરે. હે એટલે કે છે કે ભાઈ ગુરુજીના શબ્દ એવા, મુખમાં સાકર જેવા,
પ્રભાત મીઠા મેવા રે ગુરુ મારા ઘેરે આવ્યા. જયારે ઘરે આવે ને ગુરુ ત્યારે ખબર પડે, એ પેલા ખબર પડતી નથી. અને જેને જેને ઘરે આવ્યા ને અને એને જ ખબર પડે છે. એટલે કીધું કે ભાઈ જે જેને ઘરે આવ્યા અને જો જેને જેને બોધ લીધો છે ને એ બોધને વાપરજો. વાપરવા માટે આપ્યો આપણા ગુરુ મહારાજે. આ બોધને આપણી અંદર વાગવવાનો છે, પણ મૂકી નથી રાખવાનો. જેને જેને કપાટમાં મૂક્યા છે ને, આપણે હવે માનો કે વ્યવહાર જ કર્યો છે ને પછી આપણે લગ્ન જ ન કરીએ, પછી આપણે રોય મારે છોકરા નથી. લગ્ન કર્યા પેલા અને લગ્ન કરી દીધા. હાલો લગ્ન કર્યા અને રિહામણે રહી તોય નો મેળ આવે. અને રિહામણે રહ્યા નથી અને સમાધાન કરીને લઈ ગયા પણ અબોલા રહ્યા તોય કઈ ન થાય. એટલે અબોલા ક્યાંય ન કરવા. અને ગુરુ મહારાજે જે બોધ દીધો છે ને એને વાગોળવાનો છે આપણે. એટલે કીધું કે ગુરુ મહારાજે એક શબ્દ આપ્યો છે, એ શબ્દને વાપરવો છે. કેવી રીતે? એવા ગુરુના હે વચન તમે હૃદય ધરો, સીધ કાફરો વાંદણીઓ હે દેવા રે. એવા ગુરુના હે વચન તમે હૃદય ધરો. ગુરુ મહારાજે જે વચન આપ્યું છે, કારણ કે અત્યાર સુધી આપણે બહુ વચનને રખડ્યા, પણ ગુરુ મહારાજે સર્વેમાંથી એક વચન એક જ બતાવ્યો છે, બીજો નથી બતાવ્યો. હવે આપણે ક્યાં બીજા દેવી દેવલાને પૂંજવા છે? એક જ પૂંજવો, એક સાધે સબ સદાય. એટલે કીધું ગુરુના વચન તમે હૃદય ધરો, કા ફરો વાંદણીઓ જેવા. એટલે કે વાંદણી કોને કહેવાય? તો કે ભાઈ કોઈ બેનને નથી કહેતો, કોઈ ભાઈને નથી કહેતો, પણ આ ઘડી આવશે કોને કહેવાય. બરાબર ને? અને જો નક્કી કરી લેજો આપણે સહી કે નહીં. આપણે બાળક છે કે આપણે વાંદણી છે આપણને તરત ખબર પડી જાય. કોઈને હાથ ઊંચો નથી કરવાનો. એવા ગુરુના હે વચન તમે હૃદય ધરો, કાબરો વાંદણીયું જેવા રે. ની વાતો તમે સાંભળી હોય તમે એવા અને એવા રે. માટે ગુરુના હે વચન તમે હૃદય ધરો. શું કે છે? જો આમાંથી આપણે જવાબ લઈ, કારણ કે આ ગુજરાતીમાં છે, આ કોઈ મરમી ભાષામાં નથી. આપણે આપણી જાતને પૂછી લેવાનું, કારણ નો કાંઈ હોય તો મહેનત ચાલુ કરી દેવાય. નો ભાઈ હવારથી નથી. અત્યારે એક નક્કી કરી લેવાનું કે ભાઈ અત્યાર સુધી જે ભૂલ થઈ થાય, પણ આવતી ગુરુ પણ હવે તમને જવાબ આપી દેવું કે અમે કાંક એવું બનીને આવશું સામે, એવું કાંક બનીને આવશું સામે. પણ કે કોને કહેવાય બેના? પણ કોને આપણે ગુરુ કર્યા છે પણ ખબર નથી. પરાણે કોઈ માવો સોતો લઈ ગયો ને એમાં ગુરુ કર્યામાં હું નવાઈ થઈ ગઈ. તો ઈ છેલ્લા કેવા હોય? એવા ગુરુ રે કર્યા પણ એને ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી એ હોય રે. જ્ઞાન રે હે વિજ્ઞાનો એ નર પાવૈયો. એ નર કે નારીમાં એનો આવે રે. માટે ગુરુના હે વચન તમે હૃદય ધરો. જો ગુરુ આપણા સ્વાર્થથી કરાયો હોય તો ગરજાઓ ગુરુ નથી. ગુરુને કાંઈ એવી ગરજ નથી પડી. ગુરુ 12 મહિનામાં એક વખત જો લાંબો હાથ કરીને કોઈને કહેતા હોય તો કહેજો કે અમારે કાંઈક દેવું પડે છે. હા, એક ખાલી તમારે રોકાણ દેવાનું છે. આમાં કયું રોકાણ? કે આપણી સુરતા ગુરુના આચરણમાં હોવી જોઈએ. કે આચરણ કોને કહેવાય? કે ગુરુએ બતાવેલી રેણી છે, ભક્તિ છે, એ ભક્તિ આપણે કરવાની છે, રેણી આપણે પાળવાની છે. હવે ગુરુ મહારાજે કર્યા પણ નિર્ભય તો પોતે થવું પડે. નિર્ભય પોતે થવું પડે. અને જ્યાં સુધી નિર્ભય નથી ને ત્યાં સુધી ભક્તિ પણ નથી. કારણ કે કામ અને ક્રોધની પાંખું હજી છે તટી છે. જો ગુરુના વિરહની અંદર જો કામ અને ક્રોધની પાંખું ફૂટી જાય ને તો ગુરુ મહારાજ નવી પાંખું આપશે, નવી પાંખું ફૂટશે જ્ઞાન અને વૈરાગની, અને એને વ્યોમ વિહારી થવાની ઈચ્છા થાય છે. પછી એને હાલીને જવાનું નથી, એ તો ઉડીને ફળ ઉપર બેસે સીધા.
સીધા ઉડીને ફળ ઉપર બેસી જાય. સીધું બેઠે બેઠું ફળ ખાવાનું, પપિયલ માર્ગે નથી હાલવાનું આપણે. પણ ક્યારે ગરજ વગેરેનો ગુરુ ના હોય. આપણે ગરજ હોવી જોઈએ, કારણ કે કરવું છે આ જીવને. ગુરુ મહારાજ તો કૃપાળુ જ છે. ગુરુ મહારાજ ગમે ત્યારે કૃપા, કદાચ આખું વરસ નથી આપણે ગયા તો ક્યારે કોઈ કીધું બોલે એક વરસ આને થયો આજ આવ્યો હાલી મળ્યો નહીં. ગુરુ મહારાજ તો આવરી લે બધાને. આવો મારા વાલા આવો, અમારું કામ તો એક વખત તમારા કાન સુધી આ શબ્દ દેવાનું હતું, અને હવે ભજવો કે ન ભજવો તમારી ઉપર છે. પણ છતાં ગુરુ મહારાજને ચિંતા થાય છે કે મેં એટલાને વેચ્યો, હું આમાં એટલામાં વેચાણો તો મારામાં કેટલા વેતરાણા, એ તો જોવો. આપણે વેતરાવું પડશે એની અંદર આપણે વેતરાવું પડશે. કારણ કે રોકાણ આપણું જ્યાં સુધી નથી, ગુરુના આચરણની અંદર રોકાણ નથી, ત્યાં સુધી આ કાર્ય નહીં બને, ત્યાં સુધી નથી બનવાનું. એટલે કીધું ગુરુ કર્યા પણ ગરજ નહીં, પણ ગરજ વિના જ્ઞાન ક્યાંથી હોય? અને જો આવું જ્ઞાન કોઈ લઈ ગયો ને તો કે ઈ નર પાવૈયો કહેવાય. ઈ નર પદ, આમાં નર નું નામ આવ્યું છે તો એવું નહીં માનવાનું કે હું કીધું છે ઈ નર કે ઈ જીવની વાત છે. આ ઈ નર કે નારીમાં ઈ જ્ઞાની નો કહેવાય, ઈ અજ્ઞાની નો કહેવાય. તો એને કેવો હું આપણે રોજ વાત આવે, એને નુગરો કહેવાય. એને નુગરો કહેવાય કે ગુરુ મહારાજે જ્ઞાન એટલું બધું હથિયાળીમાં પીરી દીધું, અને હથિયાળીમાં ઈશ્વર હામો બતાવી દીધો, છતાં હજી જો પ્રમાદ લઈ અને રખડે, એટલી બધી આળસ કરતો હોય તો આ જીવ કદાચ ગમે એટલી 84 ભટકે તો ન સુધરે. આ અવતાર મળ્યો છે છતાં, આવા ગુરુ મળ્યા છે છતાં, આવું જ્ઞાન મળ્યું છતાં હજી જો પ્રમાદ આપણને રહેતો હોય, અને હવે પાછા કાંઠે બેઠા છે. અત્યારે બેઠા એ તો લગભગ કાંઠે વાળા છે, પણ બીજાને ધક્કા નથી મારવાના. આપણે ધ્યાન રાખવાનું છે, આપણે ધ્યાન રાખી ભજી લેવાનો છે, સદગુરુની રેણીમાં રહેવાનું છે મારા વાળા. એટલે કે છે આમાં આ કીધું ભાઈ જેને ભક્તિ નથી કરી એની વાત છે. હવે હું કે એવા ભગતે હે વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો નહીં સારો રે ધીક ધીક, હે જને તાનો ઈરાયો, એના હકનૂર હે ગુમાવ્યો રે, માટે ગુરુના હે વચન તમે હૃદય ધરો. શું કે ભક્તિ વિનાનો ભૂત જેવો માણસ છે. ભલે જ્ઞાન લઈ લીધું હોય તો એવું નથી આપણે ભક્તિ કરી. આ સળ ભક્તિ કહેવાય. કારણ કે ગુરુને પાસેથી વસ્તુ લઈ ગયા ને વસ્તુ હળી જાય તો એ કાંઈ કામ નહીં, કારણ કે એ વહી જાય. 6 મહિને મેલી વિદ્યા જો સાચી હોય તો આ સાચી જ હોય ભાઈ. પણ એક વખત જો સ્વીકાર કરે ગુરુ મહારાજની અંદર, ગુરુ મહારાજના શરણે આવી કે ગુરુ મહારાજ ત્રાહિમામ ત્રાહિમામ મને ઉગાડી લો, કદાચ છેલ્લા શ્વાસે કે ગુરુ મહારાજ હાજર રહેવા, ગુરુ મહારાજ છેલ્લે હાજર રહેશે. એટલે કે છે ને કૃષ્ણને કીધું છે ગોપીએ કે ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના, રાધા કો સાથ લાના, જબ પ્રાણ તન સે નિકલે. આ મારો પ્રાણ જયારે આ શરીર છોડે ને કે મારા વાલા તું ત્યાં હાજર રહેજે અને રાધાને લાવજે. તો રાધાને શ્યામ કયો છે? શ્વાસ અને ઉશ્વાસ, એ જ રાધાને શ્યામ રમી રહ્યો છે આની અંદર. કારણ કે છેલ્લો શ્વાસ, હમણાં ભાઈ ગીત કીધું હતું ને કે છેલ્લો શ્વાસ એ જ અંતિમ સાથ છે આપણો. તો એ જ ભજન આપને બતાવ્યું, કોઈ બીજું ભજન નથી બતાવ્યું. એટલે કીધું કે ભાઈ ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો. એ તો ઠીક, પણ હવે આમાં એક બીજું સોખવટ કર્યા જેવું આવું વિચાર્યા જેવું છે કે ધીક ધીક ઈ જનેતાનો જાયો, ના હક નૂર ગમાયો. કે કઈ જનેતાને હવે કીધું હા જોજો આ જાણ્યા જેવું છે. હો કે કઈ જનેતાનું કે ગુરુના શરણે ગયા, ગુરુનો બાળક બની ગયા અને નવો જન્મ તમારો આપણો થઈ ગયો છે, અને પછી રેણી ન પાડીએ ને અને હારું મોડું ખાઈ કોણ લજવાય છે? તો એ જનેતાને ધિકાર આપે છે કે હવે આવા છેલ્લા નહીં કરતા. આ જો તમને ખ્યાલ આવી જાય ને આળિયા તાળિયા હંતાળિયા પકડાઈ ગયા તો આવા નહીં કરતા. અને વરે 1.5 વરે રાખજો, આમાં તાવજો થોડા, ભલે 2 જ કરો પણ એવા કરો ને જગત એને ભલે જો જલો નલો થઈ ગયા ને વાલમ પીર તમે જો, જલારામ બાપુ તમે જો,
એ ભોદલરામને હજી આપણે યાદ કરીએ છીએ, હજી આપણે યાદ કરીએ કે બે જ બનાવ્યા, પણ આમ જો બે બાજુ ધારવાળા, બે બાજુ ધારવાળા. એટલે કીધું નાહક નૂર નહીં ગમાવાનું. આ જ્યાં ત્યાં પીરહી દેવાય એવી વસ્તુ, જ્યાં ત્યાં પીરહાય એવી વસ્તુ નથી. ગલી ખાસે આપણે સત્સંગ કરી સારું લાગશે નહીં. જ્ઞાની માણસ હોય, જિજ્ઞાસુ હોય, ત્યાં જ આપણે પોટલી ખોલવી, નકર આપણું કાંઈ કિંમત નહીં રહે. ક્યારે ના ખોલવી કોઈની પાસે વાત, કારણ કે જે માને છે એને જ વાત કરવી. એટલે કીધું અત્યારે ખીજાણા પણ સારું હતી ને કે આમાં સંતો એવું નથી. એ ભગતી હે કરે રે એને ધન છે, ધન ધન જને તાનો જાયો રે આ વૈકુંઠે થયા રે એના વધામણા. ત્રણેય લોકમાં હે ઈસવાયો રે માટે ગુરુના હે વચન તમે હૃદય ધરો. ભક્તિ કરે એને ધન છે. જે ગુરુ વચનમાં છે એને તો ધન્યવાદ છે. ગુરુ મહારાજ બે હાથે ઉભા થઈને એને નમવા આવે છે. કારણ કે ગંગા માએ તો એમ કીધું, જે વચન પાળે, જે વચનની રેણીમાં રહે ને એને બ્રહ્મા આદિ કે પાય લાગે છે. તમે જો ગુરુ તો હું બ્રહ્મા આદિ પણ પાય લાગે, કારણ કે ગુરુ પાસે બ્રહ્મા આદિ આવે છે. પણ આ તો કે આ જગતમાં જેટલા વડીલો કહેવાય ને એને નમવા આવે છે. અને આપણા જગતમાં નામ હોતી છે કે શેઠ સગાળ છે ને ત્યાં તમે જુઓ એને ભક્તિ કરી તો ભગવાનને આવો પડ્યો હા 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 કે હવે નો કાંઈ કરતા હો, નગર આ કટાર છે ને લક્ષ્મીજીના પેટમાં જાહે. જુઓ ના નમવું પડ્યો ને. હે હવે ભજન ગાય છે ને વાલા એ નમતું ન આપ્યું. હે પછી કીધું કે હવે તારે થાય. એટલે કે ભક્તિ કરે એને ધન છે, ધન ધન ઈ ધન્યતાનો જાયો. અને આ વૈકુંઠે એના વધામણા થાય. કયા વૈકુંઠે? જ્યાં ભજન સત્સંગ થતો હોય ન્યાય એના વખાણ થાય. આ વૈકુંઠ અત્યારે આપણે ગુરુ મહારાજે ઉતાર્યું છે. અહીંયા કોઈ બીજો વિચાર નથી. અને જ્યાં બીજો વિચાર જ ન હોય એને વૈકુંઠ જ કહેવાય, બીજું કઈ ન કહેવાય. આનાથી વૈકુંઠ બીજું ન, કારણ કે સદે વૈકુંઠમાં જવાતું નથી. તો વૈકુંઠને આપણે અહીં ઉતારવું પડશે ને. વૈકુંઠમાં જવું હોય તો દેહ છોડવો પડે. આ તો દેહ હતા અહીંયા આપણને મળ્યા, દેહ સત્યા આજ આ ગુરુ મહારાજ આપણને મળી ગયા. એટલે કીધું વૈકુંઠે થયા એના વધામણા, પણ સૌદે લોકમાં એ સવાયો. આ સૌદ લોક છે ને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 અંતઃકરણ, સૌદ લોકની અંદર આ સદગુરુ મહારાજ ફડાકા મારી દો. હે નાશે 7 કરોડ. શું કે છે? હરિજન છે હરિજન મિલે તો નાશે 7 કરોડ. આપણે જો કોઈ ગુરુનો બાળક આપણા આંગણે આવે કે કોઈ ભક્ત આવે તો આપણે કેટલા રાજી થાય, કેટલા રાજી થાય. પછી કે છે કે ભાઈ ભગતિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચાર હોય તો આવે રે કહે રે હે કલ્યાણ જીવાણ દાસ ને. એવો ફેરો કોક સમજો ને ફાવે રે માટે ગુરુના એ વચન તમે હૃદય ધરો. શું કે છે કે ભક્તિ છે આ જ્ઞાન અને વૈરાગની. આપણે હજી વાત શું થઈ કે કામ અને ક્રોધની જો આ પાંખું હોય તો આ ગુરુના વિરહ અગ્નિમાં એને બાળી દેવાની. અને જ્ઞાન અને વૈરાગની પાંખું ફૂટે ને તો કે ભક્તિ એને કહેવાય. જયારે જ્ઞાન અને વૈરાગ આપણે અંદર પ્રગટ થાય ને ત્યારે ભક્તિ પ્રગટ થાય. ભક્તિ ક્યાંયથી આવતી નથી. ભક્તિ ક્યાંયથી આવે? કારણ કે ભક્તિ માં છે. એટલે આપણે કહીને કે પહેલા મેં જન્મા પછી બડા ભાઈ, ધામ ધૂમ છે પિતા જન્મા ફિર મોરી માય. ફિર જન્મી મોરી માય ન બોલાય, ફિર મોરી માય. હું કીધું પહેલા મેં જન્મા ફિર બડા ભાઈ, ધામ ધૂમ છે પિતા જન્મા ફિર મોરી માય. એટલે પહેલા હું હતો એની મને ખબર પડે. હું કોણ છું મને ખબર નહોતી. અને ગુરુ મહારાજને શરણે ગયો એટલે મારો જન્મ થયો ગુરુ મહારાજના શરણે. ગુરુના મુખે મારો જન્મ થયો. અને પછી આમાં વૈરાગ જાગ્યો. પછી બડા ભાઈ આવ્યા. પછી આમાં વૈરાગ જાગ્યો. એટલે કે ફિર બડા ભાઈ અને ધામ ધૂમ છે પિતા, જ્ઞાન પ્રગટ થયું. ધામ ધૂમ છે પિતા જન્મા અને ફિર મોરી માય. પછી ભક્તિ તો પ્રગટ થાય છે. ભક્તિ પ્રગટ
કરવી નથી પડતી, ભક્તિ આવે છે કારણ કે ગુરુ મહારાજે ભક્તિનું દાન કર્યું છે. પણ ક્યારેક ભક્તિ પ્રગટ થાય, ગુરુ મહારાજે જે આપેલી રેણી હોય ને એ રેણીની અંદર હાલવું પડે, મારવાલ હાલવું પડે. ગમીને ટેસ્ટર લઈને પગી જવું એવું નથી. પેલા આપણે તો રેણી પાળી, આપણે તો બીજાને જવાબ દેતા થાય, પછી આપણે જવાબ માંગો. કોઈ બાળક કોઈ ના આવડે એને બિચારા. એટલે કે છે ભક્તિ છે જ્ઞાન વૈરાગની, અને શુદ્ધ ભાવ વિચાર હોય ને તો આવે. કલ્યાણદાસે આ જીવન સાહેબને આ એક વસ્તુ બતાવ્યું છે. એટલે જેને જેને આ જ્ઞાન મળી ગયું છે એનું કામ થઈ ગયું છે. હવે એક વાણી બોલીને વિરામ કરીશું. બોલવાના? હા, ખાલી એક વાણી લઈ. સદગુરુ મહારાજ